तिलकवाड़ा में तालुका पंचायत के नए भवन का लोकार्पण सांसद गीताबेन राठवा और विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के हाथों करवाया गया। तिलकवाड़ा से ये खबर सामने आ रही है, जहां पर 2 करोड़ 9 लाख की लागत से तालुका पंचायत का नया भवन बनकर तैयार है। तब आपको बता दें कि सांसद गीताबेन राठवा और विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के हाथों से रिबन कटवाकर तिलकवाड़ा में तालुका पंचायत के नए भवन की शुरुआत करवाई गई। इस दौरान तिलकवाड़ा के अन्य कई अग्रणी भी मौजूद रहे थे, तो वहीं गांव के निवासियों की मौजूदगी भी दर्ज की गई थी। वैसे बच्चियों की ओर से इस दौरान रंगारंग कार्यक्रम की पेशकश भी की गई थी। घણા સમયથી જેની રાહ જોવાતી હતી એવું તિલકવાડા તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે તિલકવાડા તાલુકાની જનતાને સમર્પિત કરવામાં આવ્યું। 209 લાખના ખર્ચે આ બિલ્ડિંગ અદ્યતન સુવિધા ઉપલબ્ધ આ બિલ્ડિંગમાં છે। અહીંયા આ તાલુકાની જનતાને જે કંઈક સરકારી યોજનાઓ કેન્દ્ર સરકારની હોય, ગુજરાત સરકારની હોય, એ યોજનાઓના લાભ માટે નાના મોટા કંઈક એમના પ્રશ્નો હોય, આવાસ યોજના હોય, આ બધાની સુવિધા ઉપલબ્ધ કરતું આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે અમે ખુલ્લું મૂક્યું છે। ખૂબ મોટી રકમ ફાળવીને આ અદ્યતન બિલ્ડિંગ નું નિર્માણ કર્યું માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। તિલકવાડા તાલુકા પંચાયતના ભવનનું નિર્માણ થઈને આજે સમગ્ર ગ્રામજનો માટે આજે લોકાર્પણનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યારે મારી સાથે અમારા આદરણીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવાજી પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી ભીમસિંહભાઈ તડવીજી પણ ઉપસ્થિત રહ્યા। સર્વે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા સંગઠનની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી। ત્યારે વર્ષોની જે એક માંગ હતી કે અહીંયા તાલુકા પંચાયતનું એક અદ્યતન સાધન સુખ સુવિધાઓથી ઉપલબ્ધ ભવનનું નિર્માણ થવું જોઈએ, એ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈને આજે સમગ્ર જનતાને એ સમર્પિત કરવામાં આવ્યું છે। આજે એને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે સરકારની જે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, એમાં વિકાસની વાતો હોય, લોકોને માટે અનેક યોજનાઓ હોય, તો એ યોજનાઓનું અહીંયાથી લોકો સમક્ષ સુધી જઈ શકે અને લોકોને એમની યોજનાઓ સારી રીતે મળી શકે, એ માટેનું આજે આ અદ્યતન ભવનનું જે નિર્માણ થયું છે, એ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।